વૃંદાવનમાં આપજો. અને મારે માનવ દેહ નથી જોતો, મને વૃંદાવનનો એક છોડ બનાવી દેજો. ઈશ્વર છોડ બનાવજો, મને મોટું ઝાડવું ન બનાવતા. તો મોટા ઝાડવા છે ને પછી હાથમાં નથી આવતા. બાકી સમાજમાં કઈ મોટા ઝાડવા ઓછા નથી, ઘણા ઝાડવા મોટા છે, જેમાં ઘણા ફળ છે, ઘણા પાંદડા છે, પણ ઝાડ એકવાર મોટું થઈ જાય ને પછી હાથમાં ના આવે. તમે મળવા જાઓ ને તો એ મળે નહીં પાછા. ઝાડવા એવા છે. એટલે કહેવામાં આવ્યું કે મારે મોટું ઝાડ નથી થવું કે કોઈના હાથમાં ના આવું. હે ઈશ્વર, મને છોડ બનાવજો કે હાલતા ચાલતા લોકો મને અડતા જાય. નાનકડો છોડ બનાવી દો અને એવા રસ્તે વાવજો જ્યાંથી ગોપી જલ ભરવા માટે નીકળે, એના ચરણની રજ ઉડે, મારા માથાને અડે અને હું મનથી એમ બોલું કે હું ભાગ્યશાળી કે મને ભગવદીઓના ચરણની રજ પ્રાપ્ત થઈ. આ ઉદ્ધવજીના વિચારો છે. પરમાત્માએ એના ઉપર એક કૃપા કરી. ગોપીજનોએ ફરિયાદ એક ઉદ્ધવજી સામે અને એક બળરામજી સામે કરી છે. 2 મહિના સુધી બળરામજી ત્યાં વ્રજમાં બિરાજ્યા. દુર્યોધનની દીકરી અને ભગવાનના જાંબુવતી નામના પટરાણીના દીકરા સાંબ, દુર્યોધનની દીકરી લક્ષ્મણા, આ બે સાથે રમીને મોટા થયા. બચપનથી નક્કી કર્યું હતું કે મોટા થઈને લગ્ન કરશો, વિવાહ કરશો, પણ પરિવારના સંબંધો બગડી ગયા. પાંડવો કૌરવો વચ્ચે વેર બંધાણો અને એને લઈને ભગવાન અને દુર્યોધન વચ્ચે તો એની વચ્ચે સંબંધ કોઈ મીઠા ન રહ્યા. એક દિવસ નારદજી દ્વારકામાં પધાર્યા અને સાંબે નારદજીને પૂછ્યું કે મારે દુર્યોધનની દીકરી સાથે પરણવું હોય તો હું શું કરું? નારદજીએ જવાબ આપ્યો કે રથ લઈને જા ને એને ઉપાડી આવ, હરણ કરતો આવજા. એટલે આને ના પાડી. સામ બોલ્યા છે કે હું ભગવાનનો દીકરો અને હું આ રીતથી કોકની દીકરીને ભગાડું તો આબરૂના કાકરા થાય. નારદજી હસીને જવાબ આપ્યો તમારા ખોરડે રિવાજ આયલો આવે છે, તમને કઈ વાંધો નથી. રૂકમણી માને પૂછજો ભગવાન ઘરમાં કેમ લઈ આવ્યા, તમને કોઈ ફેર નહીં પડે. સામને પાણી ચડી ગયું ને હરણ કરવા ગયા, પણ સિપાહીઓના હાથમાં પકડાઈ ગયા, કેદખાનામાં પૂર્યા. પરમાત્માને જ્યારે ખબર પડી કે મારો એક દીકરો દુર્યોધનના કેદખાનામાં છે, એટલે પ્રભુ વિચારે છે કે મારે દુર્યોધનને મેળ નથી ખાતો, હું ત્યાં જાઉં માથાકૂટ વધશે. એટલે 2 મહિના સુધી પ્રભુએ રાહ જોઈ અને 2 મહિના પછી બળરામજી વ્રજમાંથી પાછા આવ્યા. એટલે બળરામજીને કહેવામાં આવ્યું દાદા આપણો એક દીકરો ત્યાં હસ્તિનાપુર છે, તમે જઈને લઈ આવો. બળરામજી આવીને બોલ્યા છે દુર્યોધન, જગતમાં એવા તો ઘણા પિતા છે જેને દીકરી બહુ વાલી હોય, દીકરી માવતર આટો દેવા આવે તો પિતા એને આગ્રહ કરીને રોકે ઘણા સમય સુધી તો એને જવા ન દે. આવા તો ઘણા બાપ હોય દીકરીને આગ્રહ કરીને ઘરમાં રાખે, પણ તારા જેવો બાપ પેલો જોયો જેને જમાય એટલો બધો વાલો છે. આજ મહિનાઓ થયા તું ઘરમાં સાચવીને બેઠો છો, ચાલ બેને વિદાય આપ, મારા દીકરાને વહુને રવાના કર. દુર્યોધન જવાબ આપે છે કે મને તો એમ હતું કે તમે માફી માંગવા આવ્યા છો અને આ રીતથી મારી દીકરીને વહુ કહીને બોલાવો છો. એ માથાકૂટ કરવા લાગ્યા અને એવા શબ્દ બોલી ગયા. દુર્યોધન બોલ્યો છે કે જુઓ તો ખરા સમય કેવો આવ્યો, અહો મહત ચિત્રમિદમ કાલગત્યા દુરત્યયા. આજ કાળ કેવો આવ્યો છે, આરુરુક્ષંતમ શિરોવૈ મુકુટ સેવિતામ. પગરખાની ધૂળ રાજમુગટને અડવાની વાતો કરે છે. એ તમને તમે પગરખાની ધૂળ અને અમે રાજમુકુટ આમ બોલ્યા. અને બળરામજી ઉભા થઈ ગયા. ઉભા થઈને બળરામજી આજ્ઞા કરે છે કે હવે આપણી મુલાકાત ઘરમાં નહીં, હવે આપણે રણ મેદાનમાં ભેગા થશું અને ત્યાં નક્કી કરશો કે કોણ પગરખાની ધૂળ અને કોણ રાજમુકુટ. બળરામજી થોડી વાર રાહ જોઈ, કોઈ લડવા ના આવ્યા. એટલે બળરામજી બોલ્યા છે કઈ વાંધો નહીં, મારો એક દીકરો મૃત્યુ પામશે, હું આખા ગામને જમનાજીમાં ડુબાડી દઉં. એ ગામને ઉપાડવા લાગ્યા. આખું ગામ ઉપાડ્યું ત્યારે દુર્યોધનને ભૂલ સમજાણી. દોડતા દોડતા આવ્યા અને બળરામજીની માફી માંગી. પોતાની દીકરી અને સાંભ બંનેને વિદાય આપી, ધામધૂમથી વિદાય આપી. બળરામજી જે ગામ ઉપાડ્યું એ પાછું સીધું ન મૂક્યું, ત્રાસું મૂકીને ચાલતા થઈ ગયા. જે આજ દિવસ સુધી આપણને પ્રમાણ જોવા મળે છે, જેને આપણે આગ્રા કહીએ છીએ. આગ્રા કે જ્યાં તાજમહાલ આવેલો છે,
એ તાજમહાલ, તેજો મહાલય, કે ત્યાં આજની તારીખે આપણને પ્રમાણ જોવા મળે કે એ ગામની એક ભૂમિનો છેડો આમ વાંકો દબાયેલો છે. જે ત્રાસુ ગામ મૂક્યું એ પાછું સીધું નહોતું કર્યું. બળરામજી પાછા દીકરાને વહુને લઈ અને ઘરે પધાર્યા. આ બધી કથા સુખદેવજી વર્ણન કરે છે. અવશેષ લીલામાં આગળ વધતા વધતા અંતિમ ચરિત્રો તરફ આગળ વધ્યા. મગધ નામનું રાજ્ય અને જરાસંધ નામનો રાજા પોતાના કેદખાનાની અંદર એને અનેક રાજાઓને કેદ પૂર્યા. એટલા બધા રાજાઓ કેદખાનામાં પુરાણા કે મંત્રીઓ આવીને સલાહ આપવા લાગ્યા કે મહારાજ જરા વિચાર તો કરો કે કેદખાનામાં કેટલા કેદી થઈ ગયા, કેટલા રાજાઓ કેદ પુરાણા. આપણે જો આને આ રીતે રોટલો પૂરો પાડશું તો આપણા ભંડાર ખૂટી જશે. આનો કંઈક રસ્તો કરો. એ વખતે બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું કંઈક રસ્તો બતાવો. બ્રાહ્મણો સમજાવે છે કે ભાઈ તમે યજમાન છો અને અમે જો કેવલ યજમાનનું જ ભલું વિચારીએ તો ત્યાં તંત્ર વિદ્યામાં એક પ્રયોગ એવો છે કે જેને નરમેધ કહેવામાં આવે છે. નરમેધ આ યજ્ઞ એવો છે કે યજ્ઞની અંદર જીવતા માણસના માથા કાપી કાપીને હોમવાના છે. બાર બધાને એમ થશે કે અંદર યજ્ઞ ચાલે છે અને આપણે બધાના માથા કાપીને હોમી દેશું. આ વાત યોગ્ય લાગી. જરાસંધ કેદીઓ સામે જઈને બોલ્યા છે કે હું તમારા બધાના માથા કાપી નાખવાનો છું. તમારી જે કંઈ ઈચ્છા હોય કહી દેજો, ખાવું પીવું હોય ખાઈ પી લેજો. એટલે એક રાજા બોલ્યા છે કે મરવાવાળાને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે, અમને ઈચ્છા નહીં પૂછો. ત્યારે પૂછ્યું બોલો શું ઈચ્છા? તો ઈચ્છા એ બતાવી કે મરતા પહેલા અમે થોડું સત્કર્મ કરવા માંગીએ છીએ, પુણ્ય કરવા માંગીએ છીએ. નિયમ બન્યો કે રોજ એક બ્રાહ્મણ કેદખાનામાં આવશે. તમે બધા એની પૂજા કરજો, પગે લાગજો. જે બ્રાહ્મણ આવશે એ તમને ઉપદેશના બે ચાર વચન સંભળાવશે. અને આ ક્રમ બન્યો કે રોજ એક બ્રાહ્મણ ત્યાં આવવા લાગ્યો. એક દિવસ કોઈ ઘરડા બ્રાહ્મણનો વારો, એ શરીરથી લાચાર, એણે પોતાના યુવાન દીકરાને મોકલ્યો અને યુવાન દીકરો કેદખાનામાં આવ્યો. બધાએ પૂજા કરી, પગે લાગ્યા. જ્યારે ઉપદેશની વાત કરી, ઉપદેશ આપો, એટલે બ્રાહ્મણે ઉપદેશમાં એટલું બોલ્યા કે આસાન જીર્ણા વયમેવ જીર્ણા, ભોગાન ભોગતા વયમેવ ભોગતા. એકેય ભોગ પૂરા નથી થતા, પણ ભોગ ભોગવતા ભોગવતા માણસ પોતે પૂરા થઈ જાય. બાકી ભોગ તો કે ભોગ એકેય પૂરા નથી થતા. ઘણી વખત કોઈ મકાન બંગલામાં રહેવા વાળો વ્યક્તિ એમ બોલે કે આ મકાન આ બંગલાને હું છેલ્લા 60 વર્ષ ત્યાં ભોગવું છું. તો ભાઈ 60 વર્ષમાં મકાન તો જેમ ઊભું છે એમ જ ઊભું છે, પણ એ મકાનમાં રહેવા વાળા વ્યક્તિ તો કે કમરેથી વાંકા વળી ગયા, કમરથી બેન્ડ વળ્યા. મકાનની છત જેવી હતી એવી જ છે, પણ અંદર રહેવાવાળાની છત કાળામાંથી સફેદ થઈ ગઈ. ભોગવાય છે કોણ? તો કે રહેવાવાળા માણસો ભોગવાના. એકેય ભોગ તો કે ભોગ પૂરા નથી થતા. એ જ રીતથી આસાન જીર્ણા વયમેવ જીર્ણા. એકેય આપણી આશા તો આશા ક્યારેય પૂર્ણ નથી થતી. માણસ પોતે ઘરડા થાય છે, એની ઈચ્છાઓ તો ઈચ્છાઓ ઘરડી ન થાય. મોઢામાં દાંત ન હોય પણ છતાં ઈચ્છા થાય કે મારે ફલાણી વસ્તુ ખાવી છે. ઈચ્છા તો થવાની છે. શાસ્ત્ર કહે છે જેટલું મન બાળકને થાય એ બધી ઈચ્છાઓ તો પછી વૃદ્ધાવસ્થામાં પણ થાય છે. તો ત્યાં જ્ઞાન કરાવ્યું કે શરીર ઘરડા થયા છે, કોઈનો તો કોઈની ઈચ્છાઓ કે આશા ઘરડી નથી થતી. આજ બ્રાહ્મણ બોલ્યા તમને ખબર છે કે તમે મૃત્યુ પામવાના છો અને આ રીતથી ઉપદેશ સાંભળવા કેમ બેઠા? મને એમ લાગે છે કે તમારો આશય કંઈક બીજો જ છે. ત્યારે બધા બોલ્યા કે બસ દીકરા, અમે તારા જેવાની રાહ જોતા હતા, જે અમારા મનની વાત જાણી શકે. બાર બધાને એમ છે કે યજ્ઞ થવાનો છે, કોઈ જાણતો નથી કે અમારા માથા કપાશે. અને જરાસંધ એવા શક્તિશાળી છે, એના હાથમાંથી કોઈ અમને છોડાવી ન શકે. દીકરા, અમે તને એક કાગળ લખી દઈ, પત્ર લખી દઈ. અમારો પત્ર તું ભગવાન દ્વારિકાધીશ પ્રભુના ચરણમાં પધરાઈ આવ, પરમાત્માના ચરણમાં પધરાવ છે. એ પત્ર લઈ અને બ્રાહ્મણ ચાલતા થયા, દ્વારિકામાં આવ્યા. સુધર્મા સભા ચાલતી હતી, ભગવાન ત્યાં બિરાજતા હતા. એ પ્રભુના ચરણમાં આવી અને એ પત્ર તો કે વિનંતી પત્ર ત્યાં પધરાવ્યો.
એ જ વખતે નારદજી પધાર્યા અને નારદજીના હાથમાં એક કુમકુમ પત્રિકા, એને કંકોત્રી લઈ અને પ્રભુના ચરણમાં પધરાવી. કાગળ અને કંકોત્રી આ બંને સાથે આવ્યા. એક હાથથી પરમાત્માએ પત્ર લીધો, એક હાથમાંથી કંકોત્રી ઉપાડી. બેયને પ્રભુ આમ વાંચી રહ્યા છે. રાજાઓએ જે કાગળ લખ્યો એમાં એક વિનંતીનો શ્લોક લખ્યો છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હે ઈશ્વર, અમારા તાપ, અમારા ક્લેશ એવા છે કે તમારા સિવાય કોણ આમાંથી મુક્ત કરાવી શકે? આપ કૃપા કરો તો જ આ દુઃખ ક્લેશ દૂર થશે. આ શ્લોક બહુ ઉત્તમ શ્લોક છે. ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આ એક શ્લોક બોલો, ગમે એવી મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળીએ. ઘરમાં ક્યારેક ક્લેશ થાય, ઝઘડા થાય, ત્યારે પણ કહેવામાં આવ્યું કે શ્રદ્ધાપૂર્વક આ શ્લોકને બોલી જાઓ. આનાથી આ ક્લેશ, ઝઘડા શાંત થાય છે. રોજ રાતના સૂતી વખતે પથારીમાં બોલો, જેને લઈને બીજો દિવસ ક્લેશ વિનાનો રહે. અને આમ ગણતરી કરો ને તો 32 અક્ષર થાય છે. આખા શ્લોકમાં 32 અક્ષર છે. તો મોબાઈલના નંબર 10 આંકડાના થઈ ગયા. 3 જણાના મોબાઈલ નંબર પાકા કરો અને આ એક શ્લોક પાકો કરો તો શ્લોક વધારે કામ આવે. નંબર જેટલા કામ નહીં આવે તો એવો આ શ્લોક. આમ તમે ગણતરી કરતા જાઓ એટલે ખ્યાલ આવે કે 8 અક્ષરના 4 પદ હોય. એ 8 અક્ષરના પદ ભેગા થાય એટલે એમાંથી એક અનુષ્ટુપ શ્લોક બને. આપણે જેમ પાઠમાં બોલીએ છીએ, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. તમામ ગણતરી કરો ને તો 8 અક્ષરના 4 પદ થાય. કૃષ્ણાશ્રય બોલો તો એમાં એમ સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. 8 અક્ષરના 4 પદ. આ શ્લોકને પણ જો, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ 8 અક્ષરના 4 પદ, 32 અક્ષર. કોઈ પણ શ્લોકને પાકો કરવો હોય એવો નિયમ છે કે ઘણી વાર બોલવો. એમાં એક જ દિવસમાં જો પાકો કરવો હોય, અમે જ્યારે નાના હતા અને અમને જેમ શીખવાડતા એ રીત મુજબ હાથમાં માળા લઈ અને સામે શ્લોક લખીને રાખવાનો. એક કાગળમાં પાટીમાં શ્લોક લખી દેતા અને અમારી આમ સામે મૂકીને હાથમાં માળા દેતા કે આખી માળા કરી લે, ચાલ આ શ્લોકની માળા કર. અને એક જ શ્લોક તમે આમ સામે રાખીને સતત 108 વાર વાંચતા જાઓ ને બોલતા જાઓ. એ 108 વાર સતત બોલાય એટલે ગમે એવો શ્લોક હોય ને પાકો થઈ જાય, આપોઆપ મોઢે થાય, કંઠસ્થ થાય. તો આ રીતથી તો ક્યારેક અખતરો કરી જોજો કે એક માળા કરશો ત્યાં શ્લોક તમને મોઢે થઈ જાય. એવો આ સુંદર શ્લોક. રાજાઓએ વિનંતી કરી અને કંકોત્રીમાં પાંડવો રાજસુ યજ્ઞ કરતા હતા. એ રાજસુ યજ્ઞની કંકોત્રી લઈ અને નારદજી ત્યાં પધાર્યા. પરમાત્મા જુએ છે કે કાગળ અને કંકોત્રી બંને સાથે આવ્યા. એ કાગળ અને કંકોત્રી લઈને પરમાત્મા ઉદ્ધવજીને પૂછે છે, બોલો પેલા કોના ઘરે જાઓ? જો હું પાંડવોને ત્યાં જાઉં તો રાજાઓને એમ થશે કે ભગવાન પેલા સગાના ઘરે ગયા, ભક્ત પાસે ના આવ્યા. અને જો હું રાજાઓને બચાવવા જાઉં તો પાંડવોને એમ થશે કે અમારા ઘરનો પેલો પ્રસંગ, અમારા પ્રસંગમાં અમે વિનંતી કરીને પ્રભુએ હાજરી ના આપી, શું કરવું? ત્યારે ઉદ્ધવજીએ રસ્તો બતાવ્યો છે કે પાંડવો રાજસુ યજ્ઞ ત્યારે જ કરી શકશે કે જ્યારે એને એક છત્ર રાજ્યની સ્થાપના થશે. જરાસંધને જીતવામાં નહીં આવે ત્યાં સુધી તો એ રાજસુ યજ્ઞ ન કરી શકે. આપ એક કામ કરો કે પેલા પાંડવોને ત્યાં જાઓ અને ત્યાંથી જરાસંધને જીતવા પધારો. રાજાઓને એમ થશે કે અમારી વિનંતી સાંભળીને આવ્યા અને પાંડવોને એમ થશે કે અમારા યજ્ઞને સફળ કરવા માટે પરમાત્મા જરાસંધ સામે યુદ્ધ માટે પધાર્યા. એક જ કાર્યમાં બેયના મનોરથ સિદ્ધ થઈ જશે. આમ વાત સાંભળી એટલે પરમાત્મા પટરાણીઓને ભેગા રાખે છે. કુંતામાએ લખ્યું હતું કે અમારા આંગણે પધારો ત્યારે ભગવાન થઈને ના આવતા, ઘરના દીકરા બનીને આવજો.
અને દીકરા તરીકે આવશો તો આપ એકલા નહીં, મારે વરઘોડિયાની સાથે પધરામણી કરવીશ મહારાજ, આપ પટરાણીઓની સાથે આવજો. એટલે પરમાત્મા મનમાં હસે છે કે ફઈબા મારે 16,000 ઘરવાળા છે, કેટલાક મકાન ખાલી કરાવશો, અમારા ઉતારા માટે કેટલા મકાન ખાલી કરાવશો? ત્યારે કુંતા લખે છે ચિંતા ન કરતા, તમારા માટે અમે આખી ઇન્દ્રપ્રસ્થ નામની નગરી તૈયાર કરી છે, આખું ગામ ખાલી કરીને રાખ્યું છે, આપ પરિવાર સાથે ત્યાં પધારજો. અને પરમાત્મા પટરાણીઓને લઈ અને ત્યાં પધાર્યા. કુંતામાએ મંગલ કલશ કર્યો, પૂજા પૂરી થઈ એટલે બ્રાહ્મણો બોલ્યા છે કે ભાઈ વિધિ પૂર્ણ થઈ, હવે તમે દેવના આશીર્વાદ લીધા, એ જ રીતે વડીલોના આશીર્વાદ લ્યો. આચાર્યને વંદન કરવા, એ કર્મના આચાર્યને વંદન કરો અને ત્યારબાદ કહેવાનું છે કે ભાઈ તમે આજુબાજુમાં જે વડીલ ઉભા હોય એ વડીલોને પણ વંદન કરવા. આજ જરા બોલ્યા એટલે બાજુમાં તો કુંતામાં હતા, ભગવાન અને રૂકમણી સજોડે પગે લાગ્યા, વંદન કર્યા. અને કોઈ પણ વડીલને વંદન કરવામાં આવે એટલે જાજે ભાગે વડીલના મુખમાંથી આશીર્વાદ નીકળે, અખંડ સૌભાગ્યવતી ભવ, એ અલગ અલગ આશીર્વાદો મળે. રૂકમણી જ્યારે પગે લાગ્યા તો આપણે ત્યાં રીત છે કે કોઈ દીકરાને કે વહુ જ્યારે સાસુને કે ઘરડા માજીને કે પગે લાગે ત્યારે ખાલી વંદન ન કરે, સાથે પગ દબાવી દે. આમ થોડીક વાર પગ દબાવે, એનાથી ઘરડાના મનમાં એવી છાપ પડે કે આ સેવાની ભાવના વાળી છે. પછી હોય કે ન હોય મદન મોહનલાલજી જાણે, પણ એક છાપ એવી અવશ્ય પડે કે આ નામાં સેવાના ભાવ છે. ભાઈ આજે રૂકમણીની પણ કથા બતાવી. રૂકમણી જયારે આદિત્ય આવ્યા અને રૂકમણીએ પણ એકવાર પગ દબાવી દીધા. એ વખતે કુંતામાને આનંદ થયો કે મોટા બાપની દીકરી છે, રાજાની રાજકુમારી, પણ વડીલનું માન કેવું રાખે છે. એટલે પ્રસન્ન થયેલા કુંતામાએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ, ધનવતી ભવ, પુત્રવતી ભવ, અનેક આશીર્વાદ આપ્યા. બીજા પટરાણીઓ આ સાંભળ્યું એટલે બધા રાજી થયા કે ચાલો આજ ફઈબાને પગે લાગવામાં ફાયદો છે. ઢગલા મોઢે તો આશીર્વાદ આપી રહ્યા છે. એક પટરાણી ઉભા થયા એટલે બીજાને પછી વડે ત્રીજા, લાઈન લાંબી થવા લાગી. પેલા 4-5 આશીર્વાદ આપતા હતા પણ જોયું કે ગળદી વધી ગઈ. પછી બધાને એક જ આશીર્વાદ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. અને ઘણી પટરાણીઓ તો ખાલી આમ ભવ કરે, ત્યાં ઊભી થઈ જાય. સવારના 8:30 થી 9 ની વચ્ચે ઉંબરો વટવાનો મુહૂર્ત હતો, એ સાંજના 5 વાગ્યા, ઉંબરો નથી વટાતો. એટલે ભગવાન બાર ઉભા રહીને પૂછે છે કે ભાઈ મહારાજ આ કઈ વિધિ હાલે છે? હું સવારના અહીંયા દરવાજાની બહાર ઉભો છું, મારે અંદર લઈ જાઓ મને. એટલે કહેવામાં આવ્યું કે મહારાજ અમારી વિધિ સવારના જ પૂરી થઈ ગઈ, અંદર કંઈક બૈરાઓની વિધિ હાલે છે. દ્રૌપદી ત્યાંથી પસાર થયા એટલે પ્રભુએ પૂછ્યું કે બેનબા આ બધી શેની ધમાલ છે? દ્રૌપદીએ જવાબ આપ્યો, કનૈયા તારી બધી પટરાણી ફઈબાને આશીર્વાદ લેવા માટે આમ ઘેરીને ઊભી રહી ગઈ છે. એટલે પ્રભુને નવાઈ લાગી, કુંતા ફઈબા સવારના આશીર્વાદ જ આપે છે, એની દશા શું થઈ હશે? એટલે કહેવામાં આવ્યું કે ગૂંઠણે ગૂંઠલા ચડ્યા ને પરસેવે રેબઝેબ થઈ ગયા છે, હાલત બગડી ગઈ છે. જા જઈને જોયા તારી કેટલી ભાભી પગે લાગી અને કેટલી બાકી. એ ગણતરી કરીને આવ્યા, કનૈયાજી 960 પગે લાગી છે, 15,000 બાકી છે. એટલે પરમાત્મા બધાની વચ્ચે આવીને બોલ્યા કે જે પગે લાગ્યા એ ભલે લાગ્યા, બાકીના રોકાઈ જાઓ. પણ બેન દીકરીમાં એક સ્વભાવ છે કે એક જણો જે કંઈ કરે એ બધા કરે. એકે આમ કર્યું એટલે અમારે આમ કરવાનું, એક અનુકરણની ભાવના હોય છે. હું કથા વાંચવા માટે સવારના આવું, ઘણા અહીંયા પૂજા વિધિને બધા કરતા હોય. પછી આમ જોઉં એક બેન પેલા પોથી માથે ચડાવે અને પછી આગળ જે ચિત્રજી છે ત્યાં આમ ત્રણેય જગ્યા આમ હાથ કરીને માથે ચડાવે, એટલે જેટલા હોય ને બધા ચિત્રજીને આ રીતથી કરે. અને એમાં એ માની લ્યો કે અહીંયા એકાદ તો કોઈ આ વાંસને જો માથે ચડાવે ને તો બધા આને અડીને માથે ચડાવે. એક થાંભલાને આમ પરિક્રમા ફરતા એક થાંભલાને કોઈ માથે ચડાવે એટલે જેટલા વાંસે હોય એ બધા થાંભલાને માથે ચડાવે. અહીંયા ચાંદલો કરવામાં તમે જુઓ કે એક બેન દીકરી
ચારેય તરફ ચાંદલા કરે એટલે બધા પોથીમાં આમ ચારેય બાજુ ચાંદલા કરે. ક્યારેક કોકને પૂછજો તો ખરા કે એક ચાંદલો કરવાથી શું થાય અને પોથીને ચારેય બાજુ ચાંદલા કરવાથી શું થાય. કંઈક મહારાજને પૂછવું એટલે ખબર પડે કે આ કેટલા પાણીમાં, આ તલમાં કેટલું તેલ. આપોઆપ ખ્યાલ. બ્રાહ્મણની પરીક્ષા કરો, પૂછતા જાઓ. મહારાજ એમ કે આંખે પાણી અડાડો તો પૂછો ગાલે શું કામ ન અડાડીએ, આંખે જ શું કામ અડાડીએ. મહારાજ એમ કહે કે તનવાર બોલો, મનમાં બોલો વિષ્ણવે નમઃ, પૂજા વખતે બોલાવે તમને ત્યારે પૂછવાનું તનવાર શું કામ, 2 વાર કાં નહીં, 5 વાર કાં નથી બોલાવતા. બ્રાહ્મણ એમ કે 4 ચમચી જલ રેડો ત્યારે તમને મનમાં પ્રશ્ન થવો જોઈએ કે મહારાજ તમે 4 ચમચી શું કામ રેડાવો છો, અમારી પાસે 3 ચમચી કેમ નથી રેડાવતા. તમે દક્ષિણા આપો છો તો એ દક્ષિણાનો વસૂલ કરો, કાયદેસર વસૂલ કરતા શીખો. જે કંઈ ભેટ આપો છો તો એને વસૂલ કરો પૂરેપૂરી રીતથી. જુઓ તમે કે ભાઈ આ જે બધું થાય છે એ શું કામ થાય. અને જ્યારે તમે જાણો ત્યારે તમારામાં ભાવ ઉત્પન્ન થાય, આપોઆપ ભાવ ઉત્પન્ન થાય. ભોગ ધર્યા પછી બ્રાહ્મણ એમ કહે કે 4 વાર જલ પધરાવો ત્યારે ધ્યાનથી સાંભળો. એટલે બ્રાહ્મણ બોલે છે એમાં પેલી વાર ચમચી શું કામ પધરાવી તો કે મધ્યે પાનીયમ સમર્પયામિ. એવો નિયમ છે કે ભોજન કરતા કરતા વચ્ચે એક ઘૂંટડો જલ પીવો. એટલે વચ્ચે એક આચમની જે પધરાવી તો કે પરમાત્માને ચાલુ ભોજનને વચ્ચે જલ પીવા માટે પધરાવ્યું. બીજી ચમચી પધરાવતી વખતે બ્રાહ્મણ બોલે છે કે હસ્તમુખ પ્રક્ષાલ્યમ, હાથ અને મોઢું ધોવા માટે જલ આપ્યું. ત્રીજી ચમચી વખતે પાછું કહેવામાં આવે કે ભાઈ જે મુખ ધોયા પછી પાછો તો હાથ ધોવો પડે, મોઢું ધોવો પાછું મોઢાવાળો હાથ તો કે પાછો ધોવો, એટલે વળી પાછું પ્રક્ષાલ્ય. અને ચોથી વખત જલ પધરાવતી વખતે બોલવામાં આવે કરોદ વર્તનાર્થે નમસ્કારાન નમસ્કરોમિ. આમ એકવાર તો વચ્ચે પીવા માટે, એકવાર હાથ ધોવા માટે, એકવાર મુખ ધોવા માટે અને એકવાર ફરીથી પાછા હાથ ધોવા માટે. આ રીતથી આપણે જલ પધરાવીએ. હવે આ બધું તમે જાણો તો તમારામાં ભાવ થાય કે હું ભગવાનના હાથ ધોવડાવી રહ્યો છું, અત્યારે હું ભગવાનને વચ્ચે જલ પીવા માટે આપું છું. તો બ્રાહ્મણે કીધું કે રેડી દીધો તો કે રેડી દીધું છે. મહારાજ કે છાંટો ચોખા, એટલે આમ ચોખા લઈને ચોખા છાંટી દીધા. પૂછો હું તો જેથી કથા બેસાડીશ ને તેથી તો કે આ બધાને બધું તો સવારથી સાંજ સુધી પૂછાવી લઉં. પાઠ કરાવો, હું પાઠ કરાવું કે 335 અધ્યાય છે, જોઈએ તો ખરા તમને એક અધ્યાયમાં કેટલી વાર લાગે છે. એની પાસે એક અધ્યાયનો પાઠ કરાવતા જાઓ, કહો કે એક અધ્યાયનો પાઠ કર. ખબર પડે કે એક અધ્યાયનો પાઠ કરવામાં જો આટલી વાર લાગે તો 335 અધ્યાયમાં કેટલી વાર લાગે. અને પછી જોઈ લેવાનું આટલી કલાક બેસે એમાંથી કેટલા પાઠ થયા હશે અને કેટલા પાના ફર્યા હશે. આપોઆપ ખ્યાલ આવી જાય. જો બધું આપણે ક્યાં કોઈ પડીકામાં વાળીને માલ જ નથી વેચતા. બધાની વચ્ચે તો જાહેરમાં ખુલ્લો માલ, જેમાં તો કોઈ ભેળસેળ નથી, કોઈ પેકિંગ નહીં. જાજા પેકિંગ કરીએ ને એમાં માલ નબળો પડે એટલે કહીએ કે પેકિંગ કરીને દેવું જ નથી. ખુલ્લે ખુલ્લો લઈ જા, જેવો છે એવો, જેવું આવડે છે તમારી સામે રજૂ કરીએ, એને લઈ લ્યો. અહીં જ્ઞાન કરાવ્યું કે કઈ પણ વસ્તુ પૂજા વિધિમાં તો પૂજા વિધિને જાણો, જાણીને પૂજા કરો તો એ પૂજા ફલવાળી બને. બાકી ફલ તો મળશે પણ એ ફલ કેટલું મળે તો લિમિટેડ મળે. એક તો એક નિશ્ચિત કરેલું તો ફલ મળે છે, બાકી અનલિમિટેડ અનિશ્ચિત ફલની પ્રાપ્તિ કરવી છે તો કહેવામાં આવ્યું બધું જાણજો અને જાણીને પૂજા કરો. પછી આનંદ છે કે ભાઈ આ આપણે આના માટે કર્યું, આ ચારેય બાજુ ચાંદલા એટલે કર્યા, એક ચાંદલાનું આ ફળ, ચારેય તરફ ચાંદલા કરો તો આ ફળ, આટલી વાર અક્ષત પધરાવ્યા તો કેનું આ ફળ. દરેક વસ્તુને તો ધ્યાનથી પૂછો, જાણો. અહીંયા પણ આજ કથા બતાવી છે. બ્રાહ્મણો બોલ્યા અમારી વિધિ પૂર્ણ થઈ ગઈ, અંદર કંઈક એ વિધિ ચાલે છે. કહેવામાં આવ્યું કે હવે રોકાઈ જાઓ, બધાએ ના પાડી કે નહીં આશીર્વાદ જોઈએ છે તો બધાને જોઈએ છે. આશીર્વાદની માંગણી કરી. ભગવાન બોલ્યા કે યજ્ઞ પૂરો થઈ જશે પણ તમારા હજારોનું પગે લાગવાનું પૂરું નહીં થાય. એના કરતા એક કામ કરો, બધા હાથ પકડી લ્યો. બધા હાથ પકડ્યા, રૂકમણી સુધી બધાના હાથ પકડાણા. એટલે પ્રભુ કહે છે કે રૂકમણી તારી સાડીનો છેડો લાવ, પાલવ આપ. એ પાલવ લીધો, એની સાથે પ્રભુએ પોતાના ઉપરણાના છેડાની ગાંઠ વાળી. પરમાત્મા કુંતામાના ચરણમાં વંદન કરીને બોલ્યા છે કે ફઈબા તમારે 16,000 વખત બોલવું પડે અખંડ સૌભાગ્યવતી ભવ.
હું પગે લાગુ ને ત્યારે જોશથી બોલી જાઓ, અખંડ સૌભાગ્ય વતો ભવ. આ બધીને વતી ભવ કહો છો તો મને વતો ભવ કહી દો, એક સાથે બધાના આશીર્વાદ આવી જશે. અને એ વખતે આ બ્રાહ્મણો ત્યાં હતા ને એને આ જોઈ લીધું કે ચાલો આ વસ્ત્રની ગાંઠ વાળવાથી પતિ પત્નીની પૂજા ભેગી થઈ જાય, એના આશીર્વાદ ભેગા થઈ જાય. ત્યારથી આપણે ત્યાં રિવાજ બન્યો કે વિધિમાં આવો એટલે છેડાછેડી બાંધવામાં આવે. પૂજા વિધિમાં છેડાછેડી એટલે બાંધવામાં આવે છે કે પતિ પત્ની મન કર્મ અને વચન ત્રણેયથી એક હોવા જોઈએ. એના મન કર્મ વચન એક બની જાય. આ રીતથી છેડાછેડી બાંધીને અંદર આવ્યા અને ત્યારબાદ પ્રભુ પૂછે છે બોલો કઈ કામ છે? કહેવામાં આવ્યું કે જરાસંધને જીતવો બાકી છે. એટલે પરમાત્માએ સમજાવ્યું કે એની સામે રણમેદાન વાળું યુદ્ધ ન થઈ શકે, એની સામે દ્વંદ્વ યુદ્ધ કરશું. તમારામાંથી બે ભાઈઓ મારી ભેગા આવો. ભીમસેન અને અર્જુનને સાથે લીધા, બ્રાહ્મણના વસ્ત્ર પહેર્યા, ખભે ખડિયા નાખ્યા, કપાળમાં ત્રિપુંડ તાણ્યા અને એકવાર તો જરાસંધના રાજ્યમાં જઈ ભવતી ભિક્ષાન દેહી કરીને ઉભા રહી ગયા. જરાસંધને ખબર પડી કે ત્રણ બ્રાહ્મણો આવ્યા છે એટલે હાથમાં એ સીધો અને ધોતિયું બધું લઈને દાન દેવા આવ્યા. એ દાન દેવા લાગ્યા એટલે પરમાત્મા કહે છે કે રાજા અમારે દાન જોઈએ છે. દાનમાં તો દાનમાં અમારા સીધો કે ધોતિયું નથી જોતું. દાન શું જોઈએ છે? તો સાંભળ, યુદ્ધમ નો દેહી રાજેન્દ્ર દ્વંદ્વશો યદિમન્ય થઈ. અમારે દાનમાં શું જોઈએ? તો યુદ્ધ જોઈએ છે. અને યુદ્ધ પણ કેવું? તો સામસામો દ્વંદ્વ યુદ્ધ જોઈએ. એટલે એક વાર તો જરાસંધને આશ્ચર્ય થયો કે મારી સામે કોઈ લડી ન શકે, આ સામેથી યુદ્ધ માંગવા આવ્યા, કોણ છે? એટલે ત્રણેયની સામે આમ આંખ ઊંચી કરી અને નિરખીને મોઢા જોયા. અને મોઢા જોયા પછી હાથમાં જે થાળ હતા એ બધા આમ પછવાડે રાખ્યા અને જરાસંધ બોલ્યા છે મહારાજ, ખભે ખડિયા નાખવાથી, કપાળમાં ત્રિપુંડ કરવાથી તમે કઈ બ્રાહ્મણ થોડા બની જશો. તમારા પહેરવેશ બ્રાહ્મણના છે, તમે બધા વેશ તો બ્રાહ્મણના લીધા છે, પણ તમારા મોઢા ઉપર બ્રાહ્મણનું તેજ નથી મહારાજ, બ્રહ્મ તેજ નથી. માણસ ગમે એવો મેલો ઘેલો ભર્યો હોય, શાસ્ત્ર કહે છે કપડા ભલે ગમે એવા જૂના પહેર્યા હોય પણ એના મોઢાનું તેજ હસતું ન રહીએ. અને તેજ ક્યારે બને? તો કે તેજ ત્યારે બને કે જ્યારે વ્યક્તિની નીતિ સારી હોય. એ તેજ છે. એકવાર એ તેજ ચાલ્યું જાય પછી તમે ગમે એવા પાવડર ને ક્રીમ ગોતી આવો, હવે એ તેજ પાછું કોઈ દિવસ ના આવે. જ્યાં સુધી એ તેજ આપણી વૃત્તિઓ સારી છે ત્યાં સુધી તેજ તો આપોઆપ લાગે. બ્રાહ્મણના મુખ ઉપર શું તેજ? ત્યારે કહેવાનો કે એની વિદ્યાનું તેજ. વ્યાપારીના મુખ ઉપર તો કે એના વેપારની પ્રમાણિકતાનું તેજ. ક્ષત્રિયના મુખ ઉપર તો કે એના બાવડાની શક્તિનું તેજ. અને સફાઈ કરવા વાળા, હાથમાં સાવરણો લઈને રસ્તો વાળવા વાળો વ્યક્તિ હોય એના મુખ ઉપર તો કે એની સેવાનું તેજ. જે સમાજની સફાઈ કરે છે એમાં તો કે એનું પણ તેજ છે. કોઈ પણ વ્યક્તિ હોય, આપણે ત્યાં કહેવાય છે કે ભાઈ કંઈક તો પ્રમાણિકતા હોવી જોઈએ. તો એ રીતે પ્રમાણિકતાનું તેજ બને છે. અને એકવાર એ પ્રમાણિકતા ચાલી જાય તેજ તો મોઢાનું તેજ ચાલ્યું જાય. આજ પણ બતાવવામાં આવ્યું કે તમારા મુખ ઉપર ક્ષત્રિયત્વ ઝળકે છે, બ્રાહ્મણનું તેજ નથી. સાચું બોલો તમે કોણ? ભીમસેન તો ગભરાઈ ગયા. જિંદગીમાં પહેલી વાર વેશ પલટો કર્યો અને છતાં થઈ ગયા. એ ગભરાવા લાગ્યા. જરાસંધ બોલ્યા મા ભઈષ્ઠ ગભરાતા નહીં, એમ ના માનતા તમને યુદ્ધ ના આપું. તમે જ્યાં સુધી આ વસ્ત્ર પહેર્યા છે મારા રાજ્યમાં આનંદથી ફરો, કોઈ તમારું નામ ન લે. કહેવામાં આવ્યું ચિંતા ન કરતા, તમને યુદ્ધ આપ્યો, હવે તો કહો તમે કોણ છો? ત્યારે ભગવાન પરિચય આપે છે. અસૌ વ્રકોદર પાર્થ તસ્ય ભ્રાતાર્જુનો યયમ. મારી એક બાજુ જે હૃષ્ટપુષ્ટ પુરુષ ઉભા છે એ મહાબલી ભીમસેન છે. મારી બીજી તરફ જે દુબળો પાતળો યુવાન છે તો એ ગાંડીવ ધનુષ્યને ધારણ કરવા વાળા અર્જુન છે. ભીમસેન અને અર્જુન આ બંને આજુબાજુમાં. અને ભગવાન પોતાની ઓળખાણ આમ ફેરવીને આપે અનયો માતુલે યમ્મા, હું આ બેયના મામાનો દીકરો થાવ. એ બંને મારી ફઈના દીકરા. કૃષ્ણમ જાની તે રીપોમ. જરાસંધ વચ્ચે બોલ્યા તો કનૈયો
ભગવાન હા પાડી, જાની હિતે રીપોમ, મને તો ઓળખતો જો. કેમ તો કે આપણા મથુરાના પાદરમાં 18 વાર ભેગા થયા, મારી સામેથી મુઠ્ઠીઓ વાળીને ભાગતો હતો. અમે તણે તારા આંગણાના ભિખારી, બોલ કોની સાથે તારે યુદ્ધ કરવું છે? જરાસંધે જવાબ આપ્યો કે અર્જુનને બેસાડી દિયો, એ તો છોકરો કહેવાય, આનો શું કામ ભેગો લઈ આવ્યા, આ તો બાળક છે. ભગવાન સામો જોઈને જરાસંધ બોલ્યા કે તારી સાથે યુદ્ધ કરવામાં બીજો વાંધો નહીં, પણ કનૈયા તારો ભરોસો નથી થતો, તું ક્યારે શું કરી નાખશ ને કઈ ખબર જ ન પડે. 17 વાર તે મને ભગાડ્યો, 18મી વાર તું નીકળી ગયો, તું ક્યારે શું કરી લે કોઈને ખબર ન પડે, તારી સાથે યુદ્ધ નથી કરવું. હવે જરાસંધ એટલું બોલ્યા છે કે આ ભીમસેનમાં એટલી શક્તિ છે કે આ મારી ગદાના ઘા સહન કરી શકશે. આ નક્કી કરવામાં આવ્યું અને યુદ્ધ શરૂ થયું. કથા છે કે લડતા લડતા ભીમસેનના એક એક હાડકા તોડી નાખ્યા. એ ગભરાવા લાગ્યા ત્યારે પરમાત્મા આજ્ઞા કરે છે કે લડતા લડતા ખાલી મારી સામે જોજે, મારી સામું જોયા કરજે, તને વિજય પ્રાપ્ત કરાવી દઉં. અને એકવાર જેવે ભીમસેનને યાદ આવ્યું ને પ્રભુ સામે દ્રષ્ટિ કરી, પરમાત્મા વૃક્ષની નીચે ઉભા હતા, એમાંથી એક પાંદડું તોડ્યું, એના 2 ફાડચા આમ ચીરિયા કરી અને ફેંકી દીધા. સમજી ગયા ભીમસેન કે મારા દુશ્મન ઉપર આ દાવ અજમાવવો છે. અને ભીમસેને પણ એ જ રીતથી જરાસંધનો એક પગ દબાવ્યો અને બીજા પગને ખેંચી અને ફાડચા કરીને ફેંકી દીધા. ક્યાંક એવી પણ કથા છે કે 2 ફાડચા પાછા ભેગા થયા અને પાછું યુદ્ધ શરૂ થયું. ત્યારે લડતા લડતા પરમાત્માએ વચ્ચે આમ મૃત્તિકાના શિવલિંગની નિશાની બનાવીને સમજાવ્યા. એ વચમાં માટીના શિવલિંગ બનાવ્યા અને 2 ફાડચા ત્યાં આવીને રોકાણા. આજ ભીમસેને જરાસંધને માર્યા ત્યારે જરાસંધનો મુકુટ સાથે લઈ લીધો. ભગવાને ના પાડી કે અધર્મ થશે, પણ એને પરાણે હઠ કરીને મુકુટ ભેગો રાખ્યો. આ એ જ મુકુટ કે જેમાં અનિતિનું દ્રવ્ય, કલીનો વાસ, આ એ મુકુટ કે જે પરીક્ષિતના હાથમાં આવ્યો, પહેરવાની ઈચ્છા થઈ અને શિકાર કરવાના વિચાર આવ્યા. આ એ મુકુટ કે જે પહેર્યા પછી એક તપસ્વીમાં ઋષિમાં શંકા ગઈ, ઋષિનો અપરાધ કર્યો, ઋષિના દીકરાનો શ્રાપ લાગ્યો, સર્વસ્વ છોડીને ગંગાના કિનારા ઉપર આવીને બેઠા, સુખદેવજીનો સમાગમ થયો અને જગતને ભાગવતી લીલા શ્રવણ કરવા મળી. આ બધાની પછવાડે આ મુકુટ નિમિત્ત બન્યો. બધા રાજાઓને કેદખાનામાંથી મુક્ત કર્યા અને બધાને એનું રાજ્ય પાછું સોંપ્યું. જરાસંધના દીકરાનો રાજ્યાભિષેક કરાવી દીધો. એને કહેવામાં આવ્યું, દીકરા તું તારા પિતાની જેમ નહીં, તું નીતિપૂર્વક રાજ્ય ચલાવજે. બધા રાજાઓને નિમંત્રણ આપ્યું કે તમારા ઘરે જાઓ, થોડો સમય રોકાવ અને પછી રાજસુ યજ્ઞમાં મહેમાન બનીને આવજો. બધાને નિમંત્રણ આપ્યું છે. સુખદેવજી કથા વાંચતા વાંચતા એટલું બોલ્યા કે રાજા, તારા દાદાએ જે યજ્ઞ કર્યો એ પ્રસંગમાંથી જેટલા મહેમાનો ઘરે ગયા એ બધા એમ બોલ્યા છે કે પ્રસંગ ઘણા જોયા, અનેક યજ્ઞ જોયા, પણ આવો આનંદ ક્યાંય ન આવ્યો, આવી મજા ક્યાંય નથી આવી. બધા રાજી થઈને ઘરે ગયા, પણ દુર્યોધનમ વર્જયિત્વા, એક દુર્યોધનને બાદ કરતા બધા રાજી થયા. આ કથાને વિચારજો એટલે ખ્યાલ આવે કે તમે પ્રસંગમાં ગમે એટલો ખર્ચો કરો, બધાની ગમે એટલી સગવડતા સાચવો, પણ જ્યારે પ્રસંગ પૂરો થાય ત્યારે એકાદ તો નજીકના વ્યક્તિને ખોટું લાગે ને લાગે, એકાદ તો વિષયના હિલા જ જાય. અને આ તો આ કોઈ નવાઈ નથી. એમ ન માનવું કે અમારી હવે આમ થયું, મનથી એમ માનવું કે હજારો વર્ષથી આ ચાલ્યું આવે છે, આ રાજસુ યજ્ઞના વખતથી ચાલ્યું આવે છે. દુર્યોધનની આ કથા સાંભળી ત્યારે પરીક્ષિત બોલ્યા કે હું દરેક કથા ધ્યાનથી જ સાંભળું છું, પણ મહારાજ આ કથા સાંભળવાનો મને ખાસ વિશેષ આગ્રહ છે. મારા દાદાના પ્રસંગમાં બધા જો રાજી થયા તો મારા દુર્યોધન દાદાને શું વાંધો આવ્યો, એ શું કામ રાજી ન થયા? ત્યારે કહે છે કે આખી કથા સાંભળી લ્યો, મનમાં કોઈ શંકા કે પ્રશ્ન ન રહે. અને જ્યારે કથાનું પ્રારંભ કર્યો કે રાજસુ યજ્ઞ બધા સરખે સરખા ભેગા થયા. આ પ્રસંગમાં દ્વારિકાધીશ પ્રભુ, પટરાણીઓ, આ તરફ પાંડવો, દ્રૌપદી, ઘણા સમય બધા સરખે સરખા ભેગા થયા.
મંડપ નીચે રાતના ભોજન કરીને બધા વાતો કરવા બેસે અને રાતના વાત કરતા કરતા 1, 2, 3 વાગી જાય. અડધી અડધી રાત સુધી તો કે ત્યાં બધા ઉજાગરા કરીને વાતો કરે. કુંતામાને આ વસ્તુ ગમે નહીં. એક દિવસ કુંતા ફઈબા આવ્યા અને બધા ઉપર ગુસ્સો કરીને બોલ્યા છે, અત્યારથી ખોટા ઉજાગરા કરોમાં, કાલ સવારે આપણા ઘરે પ્રસંગ શરૂ થશે અને કોઈ પણ પ્રસંગને જો દીપાવવો છે તેવો નિયમ છે કે દરેક કાર્યનું આયોજન પેલાથી કરવું પડે. પ્રસંગમાં કયો માણસ કયું કામ કરશે તો કે બધું પેલાથી નક્કી થાય છે. આ વાત કરી એટલે ભગવાન ભીમસેનના આજ્ઞા કરે છે કે જા એક કાગળ અને કલમ લઈને મારી સામે બેસી જા. ચાલો બધાના કામ સોંપી દઉં કે દરેક વ્યક્તિ પ્રસંગમાં શું કામ કરશે. આમ વિચારી અને બધાના કામ પ્રભુએ સોંપ્યા. પ્રભુના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે કોઈના ઘરે લગ્ન હોય, યજ્ઞ હોય, પ્રસંગ હોય. પ્રસંગમાં સૌથી મુખ્ય કામ શું છે તો કે રસોડા વિભાગ. રસોડાનું કામ એટલે સૌથી મુખ્ય કામ. આ કોને સોંપવું? એટલે પરમાત્મા આજ્ઞા કરે છે, ભીમો મહાન સાધ્યક્ષ ધનાધ્યક્ષ સુયોધન સહદેવસ્તુ પૂજાયામ નકુલો દ્રવ્ય સાધને. કહેવામાં આવ્યું કે રસોડાનું કામ ભીમસેનને સોંપજો. શા માટે? તો કે ભીમસેન ખાવાના શોખીન વ્યક્તિ હતા. જે ખાવાનો શોખીન હોય એ ખવડાવવાનો શોખીન હોય. માંદા માણસને રસોડું સોંપીને પછી પૂછો શું બનાવશો એટલે તરત કે ભાજી ને ખીચડી બનાવો. પોતાને ખાવું હોય આખા ગામને ખવડાવે. આવા વ્યક્તિને નહીં. શોખીન માણસ હતા એટલે કહેવામાં આવે, પૂછે બોલ આટલા માણસ થાય શું બનશે? ઓલો જવાબ આપે કે આ મીઠાઈ, આ ફરસાણ, દાળ, શાક. અને ભીમસેન પાછું એમાં વધારો કરાવે. શાક એક નહીં, શાક 2 બનાવજે, રસાવાળું જુદું, સૂકું જુદું. સંભારો કર, કાચી કચુંબર, લોટવાળા મરચા, આમ ઘણી વસ્તુઓ બોલતો જાય. આ બધા એનો શોખ હતા. મીઠાઈ 1 ન બનાવતો, 2 બનાવજે, ઘણું બનાવડાવે. રસોઈયા પાસે આમ બધું નક્કી કરે ત્યારે પૂછે કે તને હું પેલી ધારણમાં કેટલા ડબ્બા ઘીના આપું, પેલી વાર તને કેટલી ગુણી ખાંડ, કેટલી ગુણી વેસણ. રસોઈયો એમ કહે કે એક કામ કરો, હમણાં મને 22 ડબ્બા ઘીના આપી દો, 12 ગુણી ખાંડ આપજો, 8 ગુણી વેસણ આપજો. એટલે રસોડા ઉપર જયારે ભંડારમાંથી માલ મોકલે 22 ડબ્બાની જગ્યાએ 26 ડબ્બા મોકલે. ઓલો 12 ગુણી મગાવે તો 15 ગુણી, 8 ગુણી વેસણ તો એટલે 11 ગુણી વેસણ. રસોઈયો આવીને એમ કહે કે આ વધારે છે, વધી પડશે. એટલે ભીમસેન હસીને કહે ક્યાં તારા બાપનું છે? માલ મારા બાપનો, તું શું કામ ચિંતા કર? તને ખબર છે કે મારો મોટો ભાઈ કેવો છે? ઘણા લોકોને, ઘણા મહેમાનને વગર નિમંત્રણે હાથ પકડીને જમવા બેસાડી દઈએ. ત્યાં પછી એમ ન થવું જોઈએ કે આજે ફલાણી વસ્તુ ખૂટી ગઈ. ઘણી વાર મહેમાન વધે, સમૂહ વધી જાય, ધર્મરાજને ચિંતા થાય. એ દોડતા દોડતા આવીને ભીમસેનને કહે ભાઈ આજ બહુ મહેમાન છે, જલ્દી નવી વસ્તુ સામગ્રી બનાવવી ચાલુ કરાવ. એટલે ભીમસેન જવાબ આપે, ચિંતા કરો માં, આપ તો આ પંગત બેસાડો, મારી પાસે દરેક વસ્તુ છે. ક્યારેય એમ ન કહેવાનું કે આજ ફલાણી વસ્તુ ખૂટી ગઈ. આ કાર્ય ભીમસેનને સોંપ્યું. પછી વાત આવી કે ભાઈ ધનાધ્યક્ષ, રૂપિયા પૈસા કોને સોંપશો? એટલે ભગવાને જવાબ આપ્યો કે દુર્યોધનને સોંપજો. દુર્યોધન પદ્માસ્ત વ્યક્તિ છે, 1 રૂપિયો વાપરે તો 10 જમા થાય, 10 વાપરે તો 100 જમા થાય. એ ગમે એટલા વાપરશે એના કરતા 10 ગણું જમા થશે. પદ્માસ્ત પુરુષ. ઘણાના હાથમાં રેખા એવી હોય કે આમ ફૂલનો આકાર બનતો હોય, અને કોઈના હાથ એવા હોય કે આમ પંજો ભેગો કરે તો કમળના ગોટા જેવો, કમળની કડી જેવો હાથ થઈ જાય. એ પદ્મ હસ્ત અને પદ્મ વ્રત આવા 2 પ્રકાર ગણવામાં આવ્યા છે. એનું આ ફળ બતાવ્યું. દુર્યોધન પદ્માસ્ત પુરુષ હતો. આજ એના હાથથી સત્કર્મમાં દ્રવ્ય વપરાવ્યું અને 10 ગણી મિલકત પાંડવોના ઘરમાં ભેગી કરાવી. પછી વાત આવી પૂજા કોણ કરશે? એટલે ભગવાન આજ્ઞા કરી સહદેવને પૂજામાં બેસાડજો. એ જ્ઞાની પુરુષ, વિદ્વાન વ્યક્તિ બ્રાહ્મણોને કહેતા તમે મંત્ર બોલો, મને બધી ખબર છે કે આ કંકુનો મંત્ર, આ ચોખાનો મંત્ર, આ પુષ્પના મંત્ર, આ બધા કામ સહદેવને સોંપ્યા.
પછી વાત કરી બજારમાં ખરીદી કરવા કોણ જશે? ભગવાન ત્યારે પણ કહે છે નકુલો દ્રવ્ય સાધને, ખરીદીના કામ એવાને સોંપાય કે જે પવન વેગી હોય, દોડતો દોડતો જાય અને દોડીને પાછો આવે, સવારે મોકલો સાંજ સુધી મોઢું ન બતાવે. આવા વ્યક્તિને ખરીદીના કામ ન સોંપાય. અને બીજું જેનામાં નિર્ણાયક શક્તિ હોય કે આ વસ્તુ નથી મળતી તો ફલાણી વસ્તુ લઈ લ્યો, કામ આવી જશે. તો કોબી લેવા મોકલો, 2 કલાક ફરીને આવે કે ક્યાંય કોબી નથી મળતી. હવે કોબી નથી તો ગમે એ સંભાળાની વાત છે, ગાજર લે, ઝાડચીભડી લે, કઈ પણ વસ્તુ લઈ આવ. ખબર પડવી જોઈએ કે આના બદલામાં લઈ લ્યો તો કામ આવશે. ખાલી હાથે કોઈ દી નકુલ પાછા ના આવતા. એ કાર્ય નકુલને સોંપાણો. પછી વાત આવી કે ભાઈ પીરસવાનું કામ કોણ કરશો? ત્યારે ભગવાન આજ્ઞા કરે પરિવેશણે દ્રુપદ જાઓ, દ્રૌપદીને સોંપો. પીરસવાની કલા દ્રૌપદીમાં હતી. ઘણા એમ માને છે પીરસવું એમાં કઈ મોટી વાત, એકને મીઠાઈ આપો, એકને ફરસાણ, એક દાળ શાક લઈ લ્યો એટલે પીરસાઈ જાય. પણ નહીં, પીરસવું એ કળા છે. અને પીરસવા વાળા ઉત્તમ હતા એ ખબર ક્યારે પડે તો જ્યારે પંગત જમીને ઊભી થાય ત્યારે એઠી થાળી કે એઠી પાતળમાં ટમેટાના છોતલા, લીમડાના ડાળખા અને મરચાના ટુકડા, આના સિવાય કઈ ન વધે. ત્યારે માનવો કે પીરસવા વાળા ઉત્તમ હતા. મોઢા જોઈને પીરસવાની વાત છે. ઘણા પીરસવા વાળા એવા હોય કે ઘરડા માણસની થાળીમાં કડકડિયા ગાંઠિયાના મુઠ્ઠા નાખે, ખાઓ ખાઓ. ઓલો છેઠ સુધી દાળમાં પલારીને બેઠો હોય, પલરે તો ખાઈ શકે. એ દ્રૌપદીની કથા છે, કોઈ કમંડલ લઈને પીરસવા ન નીકળતા, પણ આમ પંગતમાં આટો મારીને જુએ કે જો આ બાજુ ઘરડા માણસો બેઠા છે ત્યાં સીધો હલવો, આ પૂચી વસ્તુ લઈ જાઓ, ચાવવાની ખટખટ ન હોય. આ બાજુ બધા બાળકો બેઠા છે ત્યાં તીખી વસ્તુ ન લઈ જતા, બાળકો પાસે મોરી અને મીઠી વસ્તુ મોકલજો. આ બાજુ બધા યુવાનો, બેન દીકરીઓ બેઠા છે, આ બધા ખાટા અને તમતમતા પદાર્થો તો કે ત્યાં મોકલજો. એ જોઈ લેતા કેવા માણસો છે અને કઈ જાતની વસ્તુ પસંદ હશે. અને એ રીતથી દ્રૌપદી તો એ પીરસવાનું કામ કરતા. દાનની વાત આવી, દાન કોના હાથથી? એટલે પ્રભુ કહે છે કર્ણો દાને મહામના, કર્ણને સોંપજો. એને દાન દેવાનો શોખ હતો. એ તો કે કર્ણને સોંપાણો. બધાની એક એક વાત આવી કે ભાઈ ફલાણો વ્યક્તિ આ કામ કરશે. અર્જુન માટે લખ્યું બ્રાહ્મણને સાચવવાનું કામ કરશે. ગુરુ શુશ્રૂષણે જિષ્ણુ, એ બ્રાહ્મણને સાચવશે. વિવેકી વાણી છે, એ વિવેકપૂર્વક બ્રાહ્મણને સાચવી લેશે. એટલે એ કાર્ય અર્જુનને સોંપાઈ ગયું. બધાના કામ સોંપાણા. એટલે ભીમસેન બોલ્યા કનૈયા અમારા ઘરનો પ્રસંગ, અમે બધા કામ કરીએ તો કઈ કામ નહીં કર, તું ભાઈ કંઈક કામ કર. એટલે કુંતામાં પણ બોલ્યા કે હા પ્રભુ, તમે જો કામ કરો ને અમને આનંદ થાય કે અમારા પ્રસંગમાં પ્રભુએ પણ કામ કર્યા. એટલે ભગવાન હસીને કહે છે કે વિશેષ કરીને બધા કામ પૂરા થઈ ગયા, છતાં તમને જો એમ થઈ રહ્યું છે તો એક કામ કરો, મારા નામની સામે લખી નાખો કે યદ અવશિષ્ટમ તન મદીયમ, બાકી રહે એ બધા કામ મારા. ભગવાનને એમ કે હવે ક્યાં કોઈ કામ બાકી છે? પણ ભીમસેન માથાના હતા, એ કામ ગોતી આવ્યા કે તે બધા કામ સોંપ્યા, પણ પંગત જમીને ઊભી થાય તો એઠી પાતળ કોણ ઉપાડશે? ભગવાને જવાબ આપ્યો કે 4 નોકર રાખી દેજો, ઉપાડી લેશે. ના પડી કે નહીં, એ રીતથી નહીં, આ યજ્ઞની પાતળ યજમાન જ હાથેથી ઉપાડે. 12,000 માણસો ભોજન કરવા બેસતા, એક પંગતમાં 12,000 વ્યક્તિઓ. એ 12,000 માણસો જમીને ઉભા થાય એટલે પાતળ ને પડિયા ઉડવા લાગે. ભીમસેન આમ સાદ પાડે છે કનૈયા જો તારા જ કામ બાકી છે, જલ્દી પાતળ ઉપાડ, મારે બીજી પંગત બેસાડવી છે. એટલે ભગવાન બધાની વચ્ચે ઉભા થઈને એટલું બોલે કે ચાલો ભાઈ, ખાવા વાળાએ ખાઈ લીધું, ખવડાવવા વાળાએ ખવડાવી દીધું, મારા કામ મારે જ કરવા પડે, મને કોઈ થોડા મદદ કરે? આમ બોલતા બોલતા સુગંધ ખાવા માટે એક જ પાતળ ઉપાડે. એક પાતળ ઉપાડી અને પરમાત્મા બધાની વચમાં તો કામ દેખાડો કરીને ફેંકવા નીકળે. આ દ્રશ્ય રૂકમણી જુએ અને એના મનમાં વિચાર આવે કે અરે અમારા પતિ એઠી પાતળ ઉપાડે છે, અમે જો અહીંયા બેઠા રહીએ તો આ બધા સગા સંબંધીને એમ થશે ગજબની ઘરવાળી છે,
પગ ઉપર પગ ચડાવીને બેઠી છે ને ધણી બિચારાઓ ઈઠવાડું પાડે છે. અમારું આ કામ અમારા મા બાપના સંસ્કારને લાંછન લગાડશે. રૂકમણી ગભરાઈને ઊભા થઈ જાય, એ શરમના માર્યા ઊભા થાય અને રૂકમણી ઊભી થાય એટલે 16,000 પછવાડા હોડોડો હુશ કરીને દોડે. અને આ બધા રૂકમણી માટે લખ્યું છે કે ભગવાનની ગ્રહસ્થાશ્રમની રેલગાડીનું એન્જિન છે.